પ્રકરણ 2 એમાં 2.7 ટોપિક છે આપણો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। આપણે એક એકલ વિદ્યુત ભાર હોય એક કે બે વચ્ચે જ્યારે લાગતી હોય સ્થિતિ ઉર્જા એનું સૂત્ર આપણે આ રીતે ભણ્યા છીએ। પહેલાં એની સમજૂતી મેળવી લઈએ કે આને આપણે Q1 Q2 કહીશું। આ બે વચ્ચેના સ્થાન સદિશને R કહી દો તો સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 अपॉन R²। R આવશે, સોરી શું આવશે? R। આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા। પણ આ તો બે જ વિદ્યુત ભારો માટે છે। આપણને શું કહે છે? વિદ્યુત ભારોના તંત્ર। તો વિદ્યુત ભારોનું તંત્ર કોને કહેવાય? તો બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો એને વિદ્યુત ભારોનું તંત્ર કહેવાય। તો આપણે પહેલાં 3 વિદ્યુત ભાર એક અહીંયા ત્રીજો મૂકી દઈશ અને એના માટે વિદ્યુત સ્થિતિમાનનું વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું, પછી n સુધી જઈશું। આ જે છે ને થિયરી થોડીક આપણે આપણી રીતે અહીંયા સિમ્પલી બનાવી છે, એકદમ સરળ રીતે કે તમને ફટાફટ આવડી જશે। ચોપડીમાં વાંચશો તો કંઈ જ ટપ્પો પડશે નહીં। સમજે શું કહેવા માગે છે? તો પહેલાં હું એમ કહું કે ત્રિપરિમાણ લઉં, લેવું હોય તો લઈ શકાય, ન લો તો પણ ચાલે કે ભાઈ ત્રિપરિમાણ છે મારી પાસે એક। પહેલાં આપણે શરૂઆત કરીએ ત્રિપરિમાણથી। ધારો કે આને x અક્ષ ધારી લઈએ, આને y અક્ષ ધારી લઈએ, આને ઉદ્ગમ O અને આને Z ધારી લઈએ। ઓકે, વિચારો તમે કે ઇન્ફિનિટિવ અંતરે, ધારો કે આ ઇન્ફિનિટિવ અંતર છે, અનંત અંતર। આ અંતર કયું આપણે કહીશું? તો કે ભાઈ અનંત અંતર છે। આ અનંત અંતરેથી મારે કોઈ વિદ્યુત ભારને આ સમતલમાં લાવવો છે તો બધા સાથે નહીં આવે। ધારો કે આપણે 3 વિદ્યુત ભાર લાવવા છે તો ત્રણેય એકબીજાથી અનંત અંતરે હશે, ત્રણેય એકબીજાથી અનંત અંતરે હશે અને ઉદ્ગમથી પણ અનંત અંતરે હશે। એકબીજાથી અનંત અંતરે હશે અને ઉદ્ગમથી પણ અનંત અંતરે હશે। આ ખાસ કલ્પના લખવી, આની અંદર લખવાનું ભાઈ કે ધારો કે પ્રારંભમાં, શરૂઆતમાં, પ્રારંભમાં કે આપણે એક વિદ્યુત ભાર અનંત અંતરેથી એ બિંદુ, ધારો કે મારી પાસે આ એ બિંદુ છે, ત્યાં હું Q1 વિદ્યુત ભાર લાવું છું। શું લાવું છું પ્રારંભમાં? તો આપણે લખી શકીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રારંભમાં અનંત અંતરેથી, પ્રારંભમાં અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને ઉદ્ગમ O થી R1 સ્થાન સદિશે રહેલા એ બિંદુએ લાવવું છે। વિદ્યુત ભારને ઉદ્ગમ બિંદુ O થી R1 સ્થાન સદિશ અંતરે રહેલા એ બિંદુ પર લાવવો છે, કોને? તો કે ભાઈ Q1 ને। તો તમે આને જેને અહીંથી અહીંયા લાવતા હોય ત્યારે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, નથી ને કોઈ વિદ્યુત ભાર, તો પછી અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી। એટલે જ્યારે તમે આને અનંત અંતરેથી લાવતા હો છો ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, કોઈ વિદ્યુત ભાર જ નથી। કારણ કહી શકાય કોઈ વિદ્યુત ભાર નથી, કોઈ પણ વિદ્યુત ભાર નથી। તો હવે તમે લાવો છો અનંત અંતરેથી, કોઈ પણ વિદ્યુત ભાર નથી, તો કહી શકાય સિમ્પલ વસ્તુ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પણ મળશે નહીં, કારણ કે વિદ્યુત ભાર જ નથી તો V બરાબર 0 થશે। તો સ્વાભાવિક છે જ્યારે તમે અહીંયા લાવો છો ત્યારે કાર્ય કરવું પડતું નથી, માટે અહીંયા લખીશું Q1 ને અનંત અંતરથી લાવતા કાર્ય કરવું પડતું નથી। કાર્ય નથી કરવું પડતું એનો મિનિંગ શું થયો કે U1 પહેલાંની સ્થિતિ ઉર્જા હું U1 ધારીશ તો મને 0 મળશે। વિદ્યાર્થી મિત્ર, પ્રારંભની શરૂઆત કરી, ફરી વખત કે અનંત અંતરેથી
પ્રારંભમાં અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને, આ Q1 અહીંયા પડ્યો છે, એને લાવવો છે મારે એ ઉપર. ઉદ્ગમથી જેનું સ્થાન સદિશ R1 સદિશ હોય તેટલા રહેલા બિંદુ એ પર લાવવો છે. તો જ્યારે અહીંયા લાવો છો ત્યારે અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય અને સ્થિતિ ઉર્જા પણ શૂન્ય થશે જ્યારે શરૂઆતમાં લાવો છો ત્યારે. ઓકે, તો આપણે આ રીતે લખી શકાય. આગળ વધીશું. આને પણ તમે વિદ્યુત સ્થિતિમાનને V1 કહી દો, કારણ કે પહેલું બિંદુ છે એટલા માટે. તો એ પણ 0 થશે. તો પહેલી સ્થિતિ ઉર્જા 0. હવે શું કરીશું કે ધારો કે એક બીજો અનંત અંતરેથી વિદ્યુતભાર લાવવું Q2 ને. કોને લાવવો છે? હવે પ્રારંભનું કામ પૂરું થઈ ગયું, Q1 આવી ચૂક્યો છે. Q1 આવી ગયા પછી હું એક અનંત અંતરેથી B બિંદુ ઉપર, બિંદુ કયું લઈશ? B. ત્યાં કોને લાવવો છે? Q2 ને. જે બિંદુ B છે એનો ઉદ્ગમથી સ્થાન સદિશ R2 સદિશ છે. સદિશ લખો, સદિશ એમને લખો તો પણ ચાલશે, સ્થાન સદિશ. તમને ઈચ્છા પડે એ પ્રમાણે અહીંયા સ્થાન સદિશ લઈ શકાય છે. તો R2 થશે. એ દરમિયાન આ Q1 અહીંયા હાજર છે, તો પછી આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થશે. આ નોંધ લેવી. તો આપણે હવે લખીશું કે ભાઈ હવે અહીંયા લખીશું આપણે કે ભાઈ હવે અનંત અંતરેથી Q2 ને ઉદ્ગમ બિંદુ O થી R2 સ્થાન સદિશ અંતરે રહેલા બિંદુ B પર લાવવા માટે શું થશે ભાઈ? કાર્ય થશે. ઓબ્વિયસલી કાર્ય થશે, કારણ કે આનું ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર ફેલાઈ ચૂક્યું હોય. Q1નું વિદ્યુત સ્થિતિમાન પણ ફેલાઈ ચૂક્યો હોય. માટે લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છું. કાર્ય આપણે શોધવું છે. શું કઈ રીતે મળશે? તો પહેલાં તો આ અહીંયા પડ્યો છે એટલે હું અહીંયા V2 લખીશ. આમ તો V1 અહીંયા મેં આપી દીધું એટલે અહીંયા V2 લખીશ. તો આનું પહેલાં વિદ્યુત સ્થિતિમાન શું થાય? તમે ભણી ગયા છો. તો શું થશે કે Q1 અપોન આ બંને વચ્ચેનો સ્થાન સદિશ શું છે? તો કે ભાઈ R12 ધારી લીધો. 1 અને 2 વચ્ચેનો સ્થાન સદિશ. તો અહીંયા કહી શકાય R12 લખી શકાય. જ્યાં તમે ઘણા લોકો આવું પણ લખે છે કે R12 બરાબર મોડ ઓફ R2 સદિશ માઇનસ R1 સદિશ, એટલે R1 સદિશમાંથી R2 સદિશ બાદ કરીને પણ લખી શકાય. આ કિંમત અહીંયા મૂકો તો પણ ચાલે, કારણ કે R2 છે, R1 છે, એમાંથી બાદ થાય. પણ આપણે એની જરૂર નથી, આપણે આની જ જરૂર છે ખાલી. ઓકે, ચાલો. તો હવે શું થશે? થતું કાર્ય જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ, તો અહીંયા હું લખીશ W2 બરાબર U2. સૂત્ર સિમ્પલ ને સાદું, તમે ભણી ગયા છો. કોને તમે લાવો છો? Q2 ને. વિદ્યુત સ્થિતિમાન કયું છે? V2. માટે જો આ V1 એટલે જ મેં ધારી લીધો કે અહીંયા તમને બધું 2 એટલે યાદ રહે. ચલો, તો U2 બરાબર હવે શું થશે? તો V2ની કિંમત અહીંયા ઉપર છે મૂકી દઈશું. અહીંયા આ કિંમતને આપણે એટલે કે આ કિંમતને અહીંયા પ્રેઝન્ટ કરી દઈએ. તો શું થશે? ગોઠવીને લખું છું કે Q1 Q2 અપોન R12. ઘણા લોકો કેની જગ્યાએ 1/4πε0 લખી શકે છે. સમીકરણ 2. હવે ત્રીજાની એન્ટ્રી કરીશું. તો ત્રીજા માટે ધારો કે હું અહીંયા એક બિંદુ લઈ લઉં છું C. તેના ઉપર વિદ્યુતભાર Q3 આવશે, જેનું ઉદ્ગમથી સ્થાન સદિશ R3 છે. તો જો હવે તો શું થશે ખબર છે? આ Q3 એ 1 પણ હાજર છે, એટલે આનો સ્થાન સદિશ મળશે R13. R2 પણ હાજર છે, માટે એનો સ્થાન સદિશ R23. એટલે બે સ્થાન સદિશો તમને મળે છે. જોઈએ આગળ. ટાઇટલ અહીંયા લખવું પડશે. હવે શું લખશો? હવે શું કરશો તમે? અનંત અંતરેથી સેમ પોઝિશન. હવે આપણે શું કર્યું? અનંત અંતરેથી. બીજી એક વાત આની અંદર તમને જણાવી દઈએ, અહીંયા લખી શકાય વચ્ચે વાત. બે વિદ્યુતભાર છે. કેટલા છે અહીંયા? Q1 Q2 બે વિદ્યુતભાર છે. તો એના માટે તમે બે શરત આપી શકો, બે અહીંયા પોઝિશન લખી શકો. શું બે પોઝિશન લખી શકાય? કે Q1 Q2 0 કરતાં મોટો હોય. આનો મિનિંગ શું થાય? કે એક માઇનસ હોય, એક પ્લસ હોય, માઇનસ પ્લસ થઈ જાય. Q1 Q2 બંને કેવા હોય? તો કે ભાઈ 0 કરતાં મોટા હોય. કાં તો બંને ધન હશે તો એ 0 કરતાં મોટો થશે, કાં તો એક માઇનસ એક પ્લસ હશે એટલે માઇનસ પ્લસ થઈ જશે.
ગુણાકારમાં માઇનસ પ્લસ માઇનસ થઈ જાય વિદ્યાર્થી મિત્ર, કાં તો બંને માઇનસ હશે. અહીંયા યાદ રાખજો, આનો મિનિંગ એવો થાય કે બંને ધન કે ઋણ હશે, બંને ધન કે ઋણ હશે. તો શું થશે? તો કે ભાઈ અહીંયા સ્થિતિ ઉર્જા ધન મળશે, કારણ કે તમને ખબર છે કે આ 0 કરતાં કેવા છે? મોટા. માટે કહી શકાય કે સ્થિતિ ઉર્જા પણ કેવી મળે છે? ધન મળે છે. કેમ કે આ બંને કેવા હશે? બંને ધન કે ઋણ હશે, એટલે એને કહેવાય સજાતીય વિદ્યુત ભારો. શું કહેવાય? સજાતીય વિદ્યુત ભારો હશે. કેવા વિદ્યુત ભારો હશે? સજાતીય વિદ્યુત ભારો. ખાસ નોંધ લેવાની છે. માટે જ્યારે તમે અનંત અંતરથી લાવો છો ત્યારે આને વિરુદ્ધ દિશામાં કાર્ય થશે, અને પછી વિરુદ્ધ દિશામાં કાર્ય થશે એટલે તમને ખબર છે બે સજાતીય છે, એટલે કયું બળ લાગે? અપાકર્ષી બળ. કયું વિદ્યુત બળ લાગે? અપાકર્ષી વિદ્યુત બળ, જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ ઉર્જા આપણને ધન મળે છે એમ કહી શકાય. આનાથી વિરુદ્ધ પોઝિશન આપણે વિચારી શકીએ કે Q1 Q2 એ 0 કરતાં નાના હોય તો એમાં એક ધન હોય તો બીજું ઋણ હોય, એક ઋણ હોય તો એક ધન હોય. માટે આને કહેવાય વિજાતીય. શું કહી શકાય? વિજાતીય વિદ્યુત ભારો. કેવા કહેવાય? વિજાતીય વિદ્યુત ભારો. વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય? આકર્ષી બળ લાગે. વિદ્યુત બળ ખરું, પણ કયું? આકર્ષી બળ. માટે તમે જે લાવો છો એ આકર્ષી બળ છે બંને વિદ્યુત ભારો વચ્ચે, અને કરો છો કાર્ય તમે કોના વિરુદ્ધ? તો કે ભાઈ ઉદ્ગમથી, એટલે અનંત અંતરેથી તમે લાવો છો તો કાર્ય વિરુદ્ધ. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો અહીંયા પ્લસ હતું, અહીંયા પ્લસ ના, એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો એટલે અહીંયા સ્થિતિ ઉર્જા તમને મળી શકે ઋણ. આ યાદ રાખજો. ફરી વખત, અનંત અંતરેથી આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, તમારે લાવવાનું છે આકર્ષી બળ લાગે, એટલે બંને એકબીજા બાજુ ખેંચાય, એટલે ખેંચાય. બરાબર? ખેંચાશે તો પછી આપણે એની વિરુદ્ધ કાર્ય કરતા નથી. હકીકતમાં તો આનું વિદ્યુત ક્ષેત્ર તો હોય જ છે, પણ એની વિરુદ્ધ દિશામાં તો કાર્ય થાય જ છે. એટલે આ ઓલરેડી માઇનસ આવે છે એક, આ બંનેનો ગુણાકાર કરો, એક પ્લસ એક માઇનસ, તો માઇનસ આવે એટલે સ્થિતિ ઉર્જા ઋણ થાય. અહીંયા બંને પ્લસ આવે એટલે સ્થિતિ ઉર્જા ધન. એટલું સિમ્પલ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. આ પહેલી પોઝિશન પૂરી થઈ પછી આ લખવાનું છે તમારે. હવે શું કહે છે કે ભાઈ હવે તો તમે ક્યાંથી લાવશો? હવે ત્રીજાને લાવશો. આને જેમ જ લખવાનું કે ભાઈ હવે અનંત અંતરેથી Q3 ને ઉદ્ગમ બિંદુ O થી R3 સ્થાન સદિશ. હવે ત્રીજો વિદ્યુત ભાર લઈશ. R3 સ્થાન સદિશ આર્યો R3, જેનો સ્થાન સદિશ R3, ઉદ્ગમથી R3 સ્થાન સદિશ અંતરે રહેલા બિંદુ C પર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તમે જોઈ શકો છો કે હવે અહીંયા આને તમે લાયા, હમણાં જ મેં સમજાવી દીધું કેટલા વિદ્યુત ભાર હાજર છે? 2. એટલે અહીંયા એક સ્થાન સદિશ મળી ગયો R13, એક અહીંયા સ્થાન સદિશ મળી ગયો R23. તો એના આધારે હું અહીંયા લખી શકું છું કે V3 બરાબર જેમ આ લખ્યું હતું એમ શું લખશો? તો કે ભાઈ કે કયા હાજર હતા? Q1 અને Q2. તો પહેલું લખીશ Q1, પણ આ બંને વચ્ચેનો સ્થાન સદિશ આવે એ લખવાનો થાય R13 પ્લસ કે Q2 હાજર હતો તો શું લખીશું? એ બંને વચ્ચેનો સ્થાન સદિશ R23. જેમ આ લખ્યું એવી જ રીતે તમે અહીંયા કહી શકો કે જ્યાં R13 બરાબર સ્થાન સદિશ R3 સદિશ માઇનસ R1 સદિશ, આ જ રીતે R23 બરાબર R3 સદિશ માઇનસ R2 સદિશ. જેમ આ લખ્યું એમ આ બંને આપણે લખી શકીએ છીએ. સેકન્ડ, હવે થતું કાર્ય મારે શોધવું છે. તો તમને થઈ શકે કે ભાઈ આ કરવું પડતું કાર્ય, એ અહીંયા હવે લખીશું કાર્ય. તો કાર્યને હું નામ આપીશ W3 બરાબર U3, અને બરાબર કયો આપણે કયો લાયા? તો કે ભાઈ Q3 લાવ્યા. તો અહીંયા લખીશું Q3 અને આ લખીશું સ્થાન સદિશ V3. ચાલો, તો U3 બરાબર શું થશે? Q3 આને ગુણાઈ જશે, માટે કે Q1 Q3 અપોન R13. જો 1 3 આવી ગયા. કે પછી શું થશે? Q2 Q3 અપોન R23. તો આ મને મળી ગયું સમીકરણ નંબર 3. આપણે કેટલા વિદ્યુત ભાર લીધા છે? 3. ચલો હું ચોથો લાવીશ તો શું થશે? અહીંયા ખબર છે, અહીંયા U4, અહીંયા Q1 Q4,
1 4 એટલે અહીંયા છે ને ડબલ થઈ જશે. કેવી રીતે કે તમે ધારો કે અહીંયા લાયા હોય 4 તો 1 સાથે 2 સાથે 3 સાથે બરાબર 1 સાથે થશે 2 સાથે 3 સાથે પાછું 1 2 પછી 1 3 એવી રીતે પાછા આવશે વિદ્યુત ભારો. એટલે એ તો બહુ બધી લાંબી પ્રોસેસ થઈ જાય એટલે એને આપણે કોઈ જરૂર નથી. આપણે 3 માટે જ વિચારવાનું છે બસ. હવે આનું આપણે કુલ શોધવાનું છે. કુલ એટલે કે તમને 3 સ્થિતિ ઉર્જા મળી, U1 મળી, એક મળી U2 મળી અને એક મળી U3. ત્રણેયનો શું કરવાનો છે આપણે સરવાળો કરીએ એટલે આપણી પાસે જે સૂત્ર જોઈએ છે એ મળી જશે. જોઈએ શું છે સૂત્ર? ત્રણેયનો સરવાળો કરી નાખીએ એકદમ સિમ્પલ અને સાદી રીતે. લખી નાખીએ કુલ સ્થિતિ ઉર્જા U બરાબર U1 પ્લસ U2 પ્લસ U3. U1 વાળી તમે ભૂસી નાખી સાહેબ, 2 ભૂસી નાખી, કંઈ નહીં તમને યાદ જ હશે. તો આપણે અહીંયા લખીશું U બરાબર K. પહેલું કયું હતું? આ બે વચ્ચે હતું Q1 Q2 અપોન R12. પછી U2માં શું હતું? આ પહેલું લાયા ત્યારે 0 હતી, સોરી પહેલાંની 0 હતી. હવે આ જ્યારે લાયા ત્યારે બે વચ્ચેની તો K Q1 Q2 અપોન R12 અને પ્લસ U3 તમારી પાસે છે જ તો શું લખીશું? K Q1 Q3 અપોન R13 પ્લસ આ લખવાની છે K Q2 Q3 અપોન R23. બંનેમાંથી કોમન કાઢો K. Kની જગ્યાએ ઘણા લોકો 1/4πε0 લખે છે. ચોપડીમાં એ પ્રમાણે હશે, લખવામાં લાંબુ પડે એટલે મેં શોર્ટમાં લખ્યું છે. ચલો કોમન કાઢી લીધા. ઓકે અને પ્લસ Q2 Q3 અપોન R23. આપણું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. મારે આને મારે શોર્ટકટમાં અને અનંત સુધી લખવું છે તો પહેલાં આને જ શોર્ટકટમાં લખીએ તો કે સિગ્મા નામની રાશિ I બરાબર 1 લેશો તો સામે જે શું થશે 1 કરતાં નાનો એટલે કે I કરતાં નાનો. અને અહીંયા લખીશ પહેલાં કેટલા છે 3 છે તો 3 સુધી જ લેવાનું. ઓકે અહીંયા લખીશ QI QJ અપોન RIJ. જો 1 મૂકો તો જે છે એ આના કરતાં કેવો હોય? મોટો હશે, સોરી હા જે મોટો હશે એટલે અહીંયા તમારે શું લખવાનું? 1 હોય તો અહીંયા શું લખવું પડે? 2 અને અહીંયા 1 2 આવી ગયું પહેલું સિગ્મા એટલે પ્લસ. પછી તમે 2 લો તો આ કેટલો થશે? 3 2 3 બરાબર 2 3 પછી 1 3 આવે ને પાછું, કારણ કે 1 એના કરતાં મોટા એટલે અહીંથી પાછું આગળ વધવાનું 3 સુધી એટલે 1 2 પત્યું પછી 1 3 પછી 2 3 આવી રીતે 4 હોય ત્યારે એ પ્રમાણે આવશે. ઓકે હવે આને મારે એનમાં ફેરવું છે તો n વિદ્યુત ભારોના તંત્ર માટે ચોપડીમાં અહીંયા સુધી ઇનફ છે, આ જ સૂત્ર આપ્યું છે, પછી I નથી આપ્યો તો મેં તમને સમજાવ્યું. n વિદ્યુત ભારોના તંત્ર માટે n વિદ્યુત ભારોના તંત્ર માટે શું? n વિદ્યુત ભારોના તંત્ર માટે તો K સિગ્મા I બરાબર 1, જે એ I કરતાં મોટો હોય અહીંયા n લઈ લઈશ, QI QJ અપોન RIJ. સિમ્પલ લોજિક. તો આ આપણું સૂત્ર થઈ ગયું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. અહીંયા n સુધી, અહીંયા 3 સુધી, આપણે n સુધી આપે તો ગભરાવાનું નહીં, આ રીતે કિંમતો મૂકતી જવાની. પણ દાખલા ગણવામાં તો એવું જ આવે કે પહેલાં આ બે વચ્ચે શોધવાનું, પછી આ બે વચ્ચે શોધવાનું આવે, પછી સરવાળો કરી દેવાનો, એ રીતે જ જવાબ આવશે. એમાં આ સૂત્ર કંઈ કામમાં આવશે નહીં. આ તો આપણે થિયરી પ્રમાણે આગળ વધ્યા એટલે થિયરીમાં છે એ પ્રમાણે તમને સમજાવવામાં આવ્યું છે.